બા ગુડ મોર્નિંગ બા. હા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. જય દ્વારિકાધીશ. જય દ્વારકાધીશ. આજે સ્કૂલે ને એમ કહેતા તો થોડુંક લેટ થઈ ગયું છે. બધા લોકો નાસ્તો કરવા બેઠી ગયા છે. આજ પપ્પાને રજા છે એટલે પપ્પા મસ્ત મજાના ગાંઠિયા, જલેબી ને એવું બધું લઈ આવ્યા છે. આ ગળી કચોરી છે, જલેબી છે, ગાંઠિયા છે. આ મમ્મી પણ મસ્ત મજાની પ્રાચીને ખવડાવી રહી છે. બા પણ નાસ્તો કરવા બેઠી ગયા છે મસ્ત મજાનો. ગાંઠિયા છે, જલેબી છે, પપૈયાનો સંભારો છે, મરચા છે, રોટલી છે, દહીં હમણાં લાવે છે ઘરમાંથી, ચા છે, ચટણી તીખી મીઠી બે છે. મસ્ત મજાનો આજનો નાસ્તો છે. હાલો મિત્રો નાસ્તો કરવા. મસ્ત મજાનું સોયાબીનનું શાક કરી રહી છે. સોયાબીન તળાઈને રેડી છે. ફુલાવર પણ તળી નાખ્યું છે. ગ્રેવી બનાવી છે. આ ટમેટા ને મરચું ને બધું નાખી ગ્રેવી કરી છે. પછી આ છે પનીર ટીકાનો મસાલો છે. પનીર ટીકા મસાલા. આ પનીર ટીકાનો મસાલો છે. તેમાં થોડુંક પાણી નાખીને અને હલાવી નાખવાનું છે. એમાં દૂધ પણ તમે નાખી શકો. એમાં આપણે નાખી દઈ ગ્રેવીમાં અને ઘડીક વાર હલાવવાનું છે. એટલે રસ્તો છે ને બધું ઘટ્ટ થઈ જાય અને થોડુંક ચડવા દેવાનું છે. થોડુંક ચડી જાય એટલે થોડોક મસાલો છે, ચટણી, ધાણા, જીરું, હળદર, મીઠું બધું ત્યાં રાખ્યું છે એવું નાખી દઈએ આપણે અને હલાવીએ થોડું. ને એમાં થોડોક મસાલો અક્ષર પાવભાજીનો મસાલો છે તો થોડોક મસાલો નાખી દઈ અને બધું મિક્સ કરવાનું છે. ઘડી ગ્રેવીને હલાવવાની છે. પછી એમાં નાખી દઈએ સોયાબીન નાખીને ઘડીક વાર ફુલાવરને પહેલા ચોળવી નાખવાનું છૂટું ચડી જાય ને પછી એમાં નાખવાનું. એટલે ઘડીકમાં જળી જાય. પછી આમાં ચડે ની વાર લાગે. હવે એમાં તે થોડુંક પાણી નાખ્યું ને પાણી નાખ્યું છે એટલે એટલે સોયાબીન પાછા છે ને ઓલા કોરાથી છે પાણી નાખવું પડે તો જ રસો થાય ને. કાકા કામેથી આવી ગયા છે ને જમા બે ગયા છે. હાલો સોયાબીનનો ફ્લાવરનું શાક કેવું બન્યું ઘરના કાકા? હાઈ ક્લાસ હોટલ છે. હા, અહીંયા દાદા ડીશ તૈયાર કરે છે. તો ચાલો મિત્રો બધા જમવા બેસી ગયા છે. હાલો મિત્રો જમવા. સોયાબીન ફ્લાવરનું શાક છે, દાળ ભાત છે, રોટલી છે, અથાણા છે, છાશ છે. હાલો જમવા. અહીંયા મમ્મી જમવા બેસી ગયા છે. જો સરસ કાકી બે ગયા છે. પ્રાચી બા તમે આ કુંભ મેળામાં ગયા હતા ત્યારે સૈનિકને તમે મેળા હતા ને હા, અને પછી તમે ઓલા કચ્છ ભુજમાં વાત કરતા હતા ખબર હા, છે કચ્છ કે કચ્છ ભુજમાં હું ઓલા લોકો સૈનિકને મળી હતી હા. એની આજે તમે કઈક થોડીક વાતો કરી. કરી. ઈ કે અમારી યાર આંટી તસવીર ખીચાવું. મેં કીધું હા ખેંચી લ્યો. હા તો એ વાતો કઈક જણાવો ને. આપણે જઈ છીએ નારાયણ સરોવર ને ઈ કચ્છ ભુજમાં જ આવ્યું છે. કચ્છ હા, ભુજમાં તો એવડે મેં કીધું કે અહીં આતંકવાદી આવી કેમ ગયા? તો કે આંટી આ ખાડી છે ને સમુદ્રની એ ખાલી 16 કિલોમીટર જ છે. તો એ લોકો 9 જણા બોટમાં બેસીને આવી ગયા કે 9 જણા બોટમાં બેસીને આવ્યા ને એને સીધું ફાયરિંગ કર્યું કે ફાયરિંગ કર્યું. તો અમે તો એટલા બધા હતા, અમે પણ ફાયરિંગ કર્યું કે અને અમે એને જીવતા પકડી લીધા. તો મેં કીધું તો સારું કહેવાય કે તમે એને જીવતા પકડી લીધા. અને ત્યાં એમ કહેવાય છે કે આ રાવણ સિંધમાંથી ને ભગવાન ભોળાનાથની લિંગ લઈને આવતા હતા અને એને અહીંયા લંકામાં સ્થાપિત કરવી હતી. તે ભગવાન ભોળાનાથની મરજી નહોતી પણ એમ કે એનો મહાન ભક્ત હતો ને રાવણ તો શિવનો મહાન ભક્ત. પછી બધા દેવ લોકોએ પ્રાર્થના કરી કે ભગવાનની મરજી નથી અને રાવણ ખંભે મારીને લઈ જાય છે. તો ઈ સિંધ જ કહેવાતું ને પાકિસ્તાનમાં સિંધ આવેલું છે, હાલમાં સિંધ છે. તો કે સિંધ થી અહીંયા આવ્યો કોટેશ્વર મહાદેવ થી આવ્યા ને તો અહીંયા એક આ સમુદ્રની ખાડી છે. ત્યાં જો તો તમે હાલમાં જાઓ તો ગણપતિની મૂર્તિ છે, રાવણની મૂર્તિ છે, બ્રહ્માજીની છે, એ બધું છે. પછી ગણપતિ આ બાળકનું રબ દડબા જેવું લઈને ઊભા છે અને બ્રહ્માજી ગાય બન્યા છે અને રાવણને લઘુશંકા લાગી એટલે કે બાથરૂમ જવું છે તો ગણપતિને બ્રાહ્મણના સ્વરૂપમાં ઊભો છે એને કહીશ કે મારી આ લિંગ પકડો તમે. તો કે હું બાળક છું, મારથી એટલી બધી લિંગ નહીં વજનદાર ઉપડે. જો કદાચ તમે મોઢું કરશો ને તો હું હેઠી મૂકી દઈ કે અને ત્યાંથી સિંધમાંથી કીધેલું તો ભગવાન ભોળાનાથે
કે જ્યાં તમે મને નીચે મૂકશો ત્યાં સ્થાપિત થઈ જાય કે. તો કે આ બ્રહ્માજી ગાયનું રૂપ લઈ અને આમ આમ તડપે છે અને બાજુમાં ગણપતિ ઊભા છે કે મારી ગાયને કાઢી ગયો, મારી ગાયને કાઢી ગયો, મારી ગાયને પડી ગઈ છે એમ. તો આખર તો આ બ્રાહ્મણ હતા ને, રાવણ છે ને બ્રાહ્મણ હતા. તેણે કીધું કે લાવ હું મદદ કરું કે અને તમારી ગાયને કાઢી દઉં. ગણપતિને હાથમાં આપે છે લિંગ અને ગાયને ખેંચીને કાઢવા જાય છે. પણ કોઈ વાત ન નીકળી. બ્રહ્માજી હતા, ખૂબ મથી ને તો ગણપતિ અહીંયા આ બાજુ આવી અને લિંગને સ્થાપિત કરી દીધી. પછી બ્રહ્માજીને હાથ પકડે તો કે આ હું આવો કે જેને શેષનાગ સહિત મેં આખો કૈલાસ પર્વત હાથમાં ઉઠાવી લીધો હોય અને આ ગા કેમ મારથી નથી ખેંચાતી કે. તો એ ભગવાને બ્રહ્માજીનું રૂપ ધારણ કર્યું. ત્યાં તો ગણપતિ બાપાએ લિંગની સ્થાપન કરી અને ગણપતિનું રૂપ ધારણ કર્યું. તો કે તમે મને છેતરવા આવ્યા હતા, તો કે તમારી લિંગ તમે ઓળખી લો અને લઈ લો. પછી રાવણને કહેશે કે તમારી સાચી લિંગ ઓળખો, પણ એને કોટી લિંગ બની ગયા. કોટી કરતા 1000 લિંગ. આમ જુઓ ને તો અવડી લિંગની સ્થાપના થઈ ગઈ. પછી કે તમે તમારી લિંગ હોય લઈ લો કે. તો એ બધી લિંગ આમ રાવણ કેટલું જળમાંથી ઉખેડવા જાય છે ને, પણ એક લિંગ ઉખડતી નથી અને લિંગ હાથમાં આવતી નથી. કે આ તો તમે મારી યારે સળ કપટ કર્યું છે. ઈ ન્યા અમે જોવા જતા હતા ને ખાડીમાં, કેમ કે હસીને ગાયનો પૂતળું છે, ગણપતિનું છે, બ્રહ્માજીનું છે, રાવણનું હજી છે. તમે જાવ કોટેશ્વર ને તો અમને એ જવા નહોતા દેતા. કે કાલ જ એક બોટમાં 9 આતંકવાદી આવ્યા હતા. પછી એની અમારી હારે આવ્યા અને અમે એને દર્શન કર્યા. પછી પાછા એને એક મોટી સફેદ રાવટી હતી. રાવટીની અંદર આપણે સુરદાસ કિશોર ને અમે બધા બેઠા. તો એને કીધું આंटी हमारे साथ तस्वीर खिंचाओ के आपने सैनिकों के साथ इतना सारा लगाव है, आप तुम्हारा बेटा से जान से प्यार करती हो के. मैं कीधું क्यों नहीं, हर माँ का बेटा एक जैसा होता है. हर माँ का बेटा ये बॉर्डर पर बैठा है इतनी ठंडी में, बर्फ में. ચાઇનાની બોર્ડર પર એટલો બરફ પડે. મેં કીધું જમ્મુ કાશ્મીરમાં એટલો બરફ પડે ને તમે રાત દિવસ એક કરીને અમારા માટે જાગો છો. તો અમે આ ભારતની જનતા હોઈએ છીએ, તો અમારે કેમ તમારી પ્રત્યે લગાવ ન હોય? આખા ભારતનું રક્ષણ કરે છે. તમે બધાયનું રક્ષણ કરો છો. તમારી પ્રત્યે અમે રોજ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ દ્વારિકાધીશ, જે બોર્ડર ઉપર સૈનિકો બેઠા છે એ અમારા દીકરા સમાન છે. અમારા જાનથી જાજી અમે એને પ્રેમ ને પ્યાર આપી છીએ. એટલે તમે એની સલામતી રાખો તો અમારી રહે. એટલે એ કે તો એટલો બધો ભાવ છે. મેં કીધું આપકા નામ ક્યાં હોતા હે? એને 2 નામ લીધા. યુપીના દાદા હતા, બિહારના હતા, આંધ્રપ્રદેશના હતા. ઠીક છે આंटी અમારી સાથે તસવીર ખીચો. તો તે દી અમારી પાસે નનકો મોબાઈલ હતો. ત્યારે ક્યાં એટલે ફોન નહોતા ને. हाँ तो પછી हमारी बेचारे बहुत बातचीत करी कि आंटी हमारी रावटी में हमें किसी को नहीं आने देते, लेकिन वो तुम्हारे साथ वो अंधर से ना भैया और आप सो ने तो आप दोनों आए हमारे साथ बैठा. हमको बहुत याद आया, हमारी माँ की याद आपने दिलाई. हारी हारी बातों કરી. પછી કોટેશ્વર થી હામું નારાયણ સરોવર છે ત્યાં ગયા અને પછી પાછા પોર અમે કુંભ મેળામાં ગયા ને તો મેં કીધું કે આ આટલા બધા સારા સાધુ સંતોના અખાડા છે તો આ સૈનિકો બહાર બેઠા છે. આ રાષ્ટ્રીય સંત આપણે રાજેન્દ્રગીરી બાપુન્યા આ એને ત્યાં અમારો ઉતારો હતો. જ્યાં ઉતારો હતો આ રામપરાના બાપુ છે ને એ 1008 ની ડિગ્રી આપવાળા છે રાજેન્દ્ર બાપુ અને અખિલ ભારતીય અખાડાના સંત છે મોટા. તો અમે કીધું એટલા બધા તમે સૈનિકો ઉભા છો, અમે બધે આંટો મારીને આવીએ तो फिर हमको वापस आने दे. तो क्यों नहीं आंटी, आपके लिए तो हम जाते, क्यों नहीं आने देते? तो मैं जो हमें पूरा साधु संतों का दर्शन करने 1-2 बजे आएगा रात को. तो कि घूम के आओ, मैं इधर बैठा हूँ. तो घड़ी के तो क्या थोड़ी देर तो बैठो हमारे साथ. પછી ઓલા લલિતભાઈ, હંસાબેન અને ઘણોની મોહ निकल गया था. तो ठीक है हम आपके साथ बैठते. तो ये क्या आंटी आप बहुत अच्छी बात करते, तुमने पूरा भारत देखा? मैं पूरा भारत तो मैंने नहीं देखा, लेकिन मैंने 15-16 राज्य तो मैंने देखा. मैं पूरी 4 धाम 12 ज्योतिर्लिंग की यात्रा पर गई थी तो हर राज्य मैंने देखा है, सबके साथ बात की है. तो आंटी हमारी दो के बीच में बैठो, हमारी साथ तस्वीर खींचो के. પછી એને બોલો મોટા મોબાઈલમાં લલિતભાઈએ તસવીર ખેંચી અને કે आंटी आपने हमारी माँ की याद दिला दी कि हमारे माँ इतने प्रेम ने प्रार्थना कर. मैं कहती तुम्हारा नाम क्या है? तो मेरा नाम भानु प्रसाद है. मैं बेटा आपका नाम क्या है? तो मेरा नाम भानु प्रसाद है, मैं बिहार का रहने वाला हूँ. ठीक है मैं कीधु तुम कभी गुजरात आ जाओ, मेरा मेहमान बन जाओ. तो आंटी अभी तो हम मेहमान किसी का नहीं बन सकते, हम आप हमारे लिए तो पूरा भारत और पूरी जनता सर्वोपरि है. हम सबकी रक्षा के लिए बैठे हैं
हमें कोई भी भेदभाव नहीं करते, तुम आता रहो हमारे घर पर आ जाओ। मैं कही ठीक है। सबकी माँ घर पर बैठी होती, अपना पुत्र बॉर्डर पर गया, फौजी में गया, सैनिक में गया, तो हमारे गुजरात में जेना बेटा गया ने एनी माँ हमेशा अखंड दीप जलाती है। मैं कीधुं हाचा घीनो अखंड दीप जलता है। मैं कीधुं ससुराल वाले भी अने मायको भी, अने मैं कीधुं एनी सासू अखंड दीवो जलावे, एनी बेटीनो अखंड चूटलो रहीतो, अने एनी माँ अखंड दीवो के मारो बेटो बॉर्डर ઉપર છે, ભારતની રક્ષા કરે છે અને રાત દિવસ નથી ગણતો ને એટલી ઠંડીમાં ને બરફમાં બેઠા, તો મેં કીધું તમારા પૂરા પરિવાર તમારી રક્ષા માટે કેટલી પ્રાર્થના કરે છે। એમાં મેં કીધું અમારો તો ગુજરાતમાંથી કંઈક સૈનિકો છે એની મા એની સાસુ કેટલી પ્રાર્થના કરે અને એ ક્યારેય ખોટું નથી બોલતા, એ કે ક્યારેય ખોટું બોલાઈ જાય અને આપને કોકે શ્રાપ દીધો કે અમારા બેટા બોર્ડર ઉપર બેઠા છે, એટલે એવી રીતે મેં કીધું તમે અમારી રક્ષા કરો છો, અમે રાત દિવસ તમારી પ્રાર્થના કરીએ છીએ। जय भारत जय हिंदुस्तान। मैं कीधु तो कि आंटी तो बोलो भारत माता ने जय। मैं कीधु हम जब पढ़ाई करते तो जनगण मन अधिनायक जय हे, भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्रविड़। मैं कीधु हमने ये रोज बोलावता अने राष्ट्रगीत बोलावता, तो कि आंटी आप बहुत अच्छी है। मैं कीधु आप सैनिकों के लिए तो हमारी पूरी प्रार्थना, मैं द्वारकाधीश ने मैं हृदय से प्रेम करता हूँ, એટલે तुम्हारे लिए मैं हमेशा प्रार्थना करता हूँ कि बॉर्डर में आप सही सलामत रहो, आपनाમાં वीरांगना जागे, शक्ति जागे અને અમારી હંમેશા માટે રક્ષા કરતા રહો। बहुत सैनिकों ने आनंद आयो। मैंने वाघा बॉर्डर देखा, मैंने जम्मू कश्मीर बॉर्डर देखा, मैंने कच्छ भुजनी बॉर्डर पर सैनिकों साथ बात की, तो कि आंटी बहुत अच्छी बात है कि તો સરસ તમે સમજાવ્યું કા બા, વાત સરસ કરી સૈનિકો વિશેની, તો તેને તમે મેળાને સરસ તમે કીધું છે। દર્શકોને હાર્દિક શુભકામનામાં સ્વતંત્ર દિવસની સ્વતંત્ર ગણ દિવસને કે જ્યારે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણ એટલે એના મગજથી ને એવા પવિત્ર નિર્મળ મગજથી ને કોઈ ભેદભાવ રાખ્યા વગર એણે ભારતનું બંધારણ કે સંવિધાન કે આપણે બંધારણ કહીએ, ભારતનું બંધારણ એની વાણીથી ને એના મગજથી કેવું બાંધેલું છે કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર ભીમરાવ કહે છે, રાજેન્દ્ર પ્રસાદ કે ડોક્ટર ભીમરાવ છે, ભીમરાવ રાજેન્દ્ર પ્રસાદ। ડોક્ટર ભીમરાવ બહુ મૂલ્યવાન હતા દેશ માટે। તો ભાઈ સારું સમજાયું સૈનિકો વિશે, અને 26મી જાન્યુઆરી રહેશે તો બધાને કેવું લાગ્યું, તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। ફાઇનલી અહીંયા આપણા નયનભાઈની જાન છે એ પહોંચી ગઈ છે। અમારે 1 વર્ષ પછી મસ્ત મજાનું નવું જોડું આવ્યું છે, એનું સ્વાગત આપણે કરીએ છીએ। ન્યૂ ફેમિલી મેમ્બર્સ આવી ગયા છે અમારા ફેમિલીમાં, તો જય શ્રી રામ ઘરે નવું ફેમિલી મેમ્બર આવી ગયું છે અને મસ્ત મજાના આપણા નયનભાઈના મેરેજ પણ પતી ગયા છે આજે, તો આગળ તમને લોકોને બતાવીએ। મસ્ત મજાના હામૈયા પણ આવી ચૂક્યા છે।
અહીં મસ્ત મજાની નયનભાઈની પોખવાની રસમ ચાલી રહી છે. આપણા શેરીમાં નવું જોડકું આવ્યું છે, એની આ પોખવાની રસમ છે, તમે લોકો જોઈ શકો છો. લાપસી, મગ, રીંગણા બટેટાનું શાક, આપણી આ રોટલી અને ખીચડી, છાશ, તો બધું જમવાનું તૈયાર થયું. આજે કરાને વેદ કર્યું તો મગ લાપસી ખાવાથી, તો મગ લાપસી બનાવ્યા હતા એની આટું. તો હાલો, મને એસિડિટી બહુ થઈ છે, એસિડિટી બહુ થઈ ગઈ છે એમ ને? એટલે ચાય નહોતી પીધી બપોરે. ઠીક, ચાલો તમે જમી લ્યો. તો ચાલો બધા મિત્રો જમવા છે. આજ કેમ સુઈ ગઈ હતી? કાશ સરસ. હા, તો કામકાજ બધું પતી ગયું, અમે બધા નવરા થઈ ગયા છીએ. તો આને હવે જમાડવાનું બાકી છે. હા, જમાડવાનું બાકી છે. જમાડી દીધું? કેટલું બાકી છે? હજી થોડુંક બાકી છે. છે. જો ટોપો કાઢી નાખ્યો. એ પ્રાચી, ટોપો કાઢી નાખ્યો બેટા. એ પ્રાચી, હા, રાધે રાધે કરતા. રાધા રાધા કરતા. એ ટોપો નહીં લેવાયો. જો ટોપો અને આ કટકો તો એની પાસે જ રાખે. કા? કટકો ને એ બધું રાખવું જ હોય. ટોપો નહીં અડવા દી. જો એ આવશે કા મારી પાસે. એ પ્રાચી, આમ જો તો તું જાન જોવા ગઈ હતી આજે? હે, મસ્ત મજાનું જાન હતી હો. આવીને ત્યારે હા, સરસ હતી. આપણા શેરીમાં નવું યુગલ આવી ગયું કા? નવી વહુ આવી ગયા. નવું યુગલ આવી ગયું કા? હે, જતો હા, ટાટા કહી દે, બાય બાય કહી દે. તો કાલે ફરી મળીશું. આજના માટે એટલું જ. ગુડ નાઇટ ફ્રેન્ડ. અમારી ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.